નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. 2 વર્ષથી બંધ પડેલી બ્રહ્માની પોલીસ ચોકી આખરે ખુલી. કસ્બાના પીએસઆઈ સાંજે 4થી રાત્રે 8 સુધી હાજર રહેશે. મહેસાણા માર્કેટયાર્ડ પાછળ 27 સોસાયટીઓને સ્પર્શતા બ્રહ્માની માતા મંદિર રોડ ઉપર 2 વર્ષથી બંધ બ્રહ્માની પોલીસ ચોકી પુનઃ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં 5 વાહનોમાં આગ લાગવાના બનાવમાં મોટો ખુલાસો થયો. અસ્થિર મગજના સગીરનું કારસ્તાન બહાર આવ્યું. ગાંધીનગરના પેથાપુર રાંદેજા રોડ ઉપર અલગ અલગ જગ્યાએ 2 કચરાની ગાડી, એક મહિન્દ્રા જાયલો ઇકો ગાડી તેમજ એક આઈસર એમ કુલ 5 વાહનોમાં મધરાતથી વહેલી પરોઢિયે દરમિયાન લાગેલી આગના બનાવો મામલે પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં વાહનોમાં અસ્થિર મગજના બહેરા મૂંગા 16 વર્ષીય કિશોરે આગ લગાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર 16 એપ્રિલે તો કોંગ્રેસના ઉમેદવાર 18 એપ્રિલે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત બાદ પાટણ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને પક્ષના ઉમેદવારોએ કાર્યકર્તાઓ સાથે પ્રચાર શરૂ કરી દીધો હતો. ત્યારે હવે 16 એપ્રિલે મંગળવારે ભાજપના ઉમેદવાર ભરત ડાબી અને 18 એપ્રિલ ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાનું ઉમેદવારી પત્ર ઠેકેદારો સાથે ભરશે. હારીજમાં ચાલુ કથાએ મંડપ તૂટ્યો. 4 LED સ્ક્રીન જમીનદોસ્ત થતાં તૂટી ગયા હતા. હારીજમાં શ્રી કૃષ્ણધામ ગૌશાળામાં શ્રીમદ ભગવત કથા જ્ઞાન યજ્ઞ અને ગૌ કથાનો આરંભ થયો છે. ત્યારે ઓચિંતા પવન સાથે કમોસમી વરસાદ પડતા મંડપ નમી પડ્યો હતો તેમજ 4 LED સ્ક્રીન જમીનદોસ્ત થતાં તૂટી ગયા હતા. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.